ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તક્ષશિલા એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું સ્વાગત છે. હવે સંક્ષેપીકરણ આજના આપણા ટૉપિક છે કે જેની હું તમને વિસ્તૃત સમજૂતી આપીશ. તો એક છે સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર, અહેવાલ લેખન અને પત્ર લેખન. તો આ ચાર જે વિષય વસ્તુ જે છે, જે ટૉપિક છે, એને હું તમને વિસ્તૃત સમજૂતી આપીશ કે કઈ રીતના એને તમારે લખવાના છે, કઈ રીતના તમારે એ વિષય વસ્તુને બરોબર રીતે ગોઠવીને વિષય વસ્તુને અનુસંધાને જે પણ તમને શીર્ષક આપેલું હોય તો એના અનુસંધાને તમે કઈ રીતના લખશો એ બાબતની હું તમને વિસ્તૃત સમજૂતી આપીશ. તો સૌથી પહેલાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે સંક્ષેપીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે પ્રશ્ન પેપર હશે તો એ પ્રશ્ન પેપરની અંદર એક પેરેગ્રાફ આપેલો હશે અને એ જે પેરેગ્રાફ આપેલો હશે એની ઉપર સૂચના લખેલી હશે કે નીચેના ફકરાનું એક તૃતીયાંશ ભાગમાં સંક્ષેપીકરણ કરી યોગ્ય શીર્ષક આપી અને ફરીથી લખો. તો ઘણી વખતે કેટલાક વિદ્યાર્થીઓ એવી ભૂલો કરી બેસતા હોય છે કે એ જે પેરેગ્રાફ આપેલો છે તો આપણે આમ પણ એવી રીતના ટેવાયેલા છીએ કે બને એટલું લાંબુ લખવાનું અને માર્ક્સ સારા મળે, આવી એક મનની ગ્રંથિ આપણા મગજની અંદર બંધાઈ ગયેલી છે. તો અહીંયા ટૂંકમાં લખવાનું છે ને તમને માર્ક્સ મળવાના છે ને એ બી 5 માર્ક્સ કે 4 માર્ક્સનો આ ટૉપિક હોય છે. તો અહીંયા વાત એ જ કરેલી છે કે સંક્ષેપ એટલે કે ટૂંકમાં લખવાનો છે. તો એ જે પેરેગ્રાફ તમને આપેલો છે તો એને કઈ રીતના તમારે શું ધ્યાનમાં લેવાનું છે એ બાબતને આપણે જોઈશું. તો સંક્ષેપીકરણ કરવાની જરૂરિયાત ક્યારે પડે? ગાંધીજીની આત્મકથાની સંક્ષિપ્ત આવૃત્તિ સૌપ્રથમ જોઈએ ત્યારે સવાલ થયેલો કે જો કે લેખકને વાતને તેની અભિવ્યક્તિ અને તેને પૂરી પાડેલી માહિતીને ટૂંકમાં અથવા તો ટૂંકી કરવાની જરૂર પડે અને છતાં એ રચનાનું મૂળ કલેવર ન બદલાય એવું સંક્ષેપીકરણ હોવું જોઈએ. તો કોઈ પણ એ જે પેરેગ્રાફ તમને આપેલો છે તો એ પેરેગ્રાફ આપેલો છે તો એ પેરેગ્રાફ જે વ્યક્તિ અથવા તો જે નિરીક્ષક અથવા તો જે પરીક્ષક એ પેરેગ્રાફ વાંચતો હોય ત્યારે એને એવું ન લાગવું જોઈએ કે આને અમુક લીટીઓ વિષય વસ્તુ બંધ બેસતો હોવું જોઈએ. એની અંદર કોઈપણ પ્રકારનું આમ આપણને એવું લાગે કે આ પંક્તિ અહીંયા ક્યાંથી અચાનક જ આવી ગઈ, આવું વિષય વસ્તુ આમાં ક્યાંથી આવી ગયું એવું લાગવું જોઈએ નહીં. પરંતુ એ વિષય વસ્તુ એ રીતના હોવું જોઈએ કે એને સમજી શકાતું હોય અને બંધ બેસતું હોવું જોઈએ કે શરૂઆતથી જ્યાં સુધી એ જે પેરેગ્રાફ જે છે એને જે વાચક જે છે એ વાચક અથવા તો જે પરીક્ષક અથવા તો નિરીક્ષક જે છે એ જુએ તો એને ચોક્કસપણે લાગવું જોઈએ કે ના, આ બરોબર લખ્યું છે અને વિદ્યાર્થીને સંક્ષેપીકરણની માહિતી જે છે એ બરોબર રીતે એને સમજાઈ ગયેલી છે. તો મિત્રો, એનો પ્રથમ ટૉપિક જોઈએ કે એને કઈ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો સંક્ષેપીકરણ કરતી વખતે મૂળ ગદ્ય કે તેનો પરિચ્છેદનો મૂળ ભાવ સચવાવવો જોઈએ અને તે ઓછામાં ઓછા શબ્દો દ્વારા કહેવાવું જોઈએ. વળી સંક્ષેપીકરણના અથવા તો સંક્ષેપના પરિણામમાં ભાષાની શુદ્ધિ પણ પૂરેપૂરી જળવાવી જોઈએ. હવે અહીંયા વાત શું કરી છે? તો સંક્ષેપીકરણમાં જે વિષય વસ્તુ જે છે એ તમારે પહેલાં તો પેરેગ્રાફ જે આપેલો હોય અને શાંતિથી એક મને, આપણે ઘણી વખત એવી ભૂલ કરી બેસતા હોય છે અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ કે સમય હોય છે તો પણ એ વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે એ ચાલુ જ રાખતા હોય છે અને ફટોફટ જ એ ઉતાવળ કરતા હોય છે અને લખી દેતા હોય છે. તો મિત્રો, એ રીતના નથી કરવાનું. પહેલાં આ પેરેગ્રાફ જે આપેલો છે એને શાંતિથી વાંચવાનો છે અને ત્યારબાદ એ આપણે એ જે પેરેગ્રાફ આપેલો છે એને બરાબર વાંચી અને ત્યારબાદ આપણે એ પેરેગ્રાફને સમજવાનો છે કે ક્યાંથી હું એને શોર્ટ કરીશ
અથવા તો ક્યાંથી હું એને ટૂંકમાં વર્ણન કરીશ અને કઈ કઈ લીટી હું આની અંદરથી લઈશ કે જેથી કરીને વિષય વસ્તુ જે છે એ પકડાઈ રહેશે. બરાબર. અને પહેલાં તો આપણે એ પેરેગ્રાફને બરાબર વાંચીએ અને પહેલાં તો આપણે શીર્ષક એનું મથારું એ નક્કી કરવાનું છે કે આ જે પેરેગ્રાફ જે છે, ફકડો જે છે, એનું શીર્ષક શું આવશે. તો એ શીર્ષકને પહેલાં લખવાનું થશે ને ત્યારબાદ આપણે એ વિષયને અનુસંધાને જે વિસ્તૃત માહિતી આપી છે એને આપણે શોર્ટમાં એટલે કે ટૂંકમાં આપણે વર્ણવવાની છે અને એવી રીતે વર્ણવવાની છે કે એનું વિષય વસ્તુ વિખાઈ ન જાય, એનું વિષય વસ્તુ બદલાઈ ન જાય. ત્યારબાદ સંક્ષેપીકરણના કદનો આધાર મૂળ લખાણના પ્રકાર અને સંક્ષેપના હેતુ પર રહે છે. ઘણી વખત ઘણા શિક્ષકો પણ એવી રીતના તમને વિદ્યાર્થીઓને કહી દેતા કે તમારે 3-4 લીટી લખી દેવાની, પરંતુ એવું બનતું હોતું નથી. ઘણી વખતે એ સંક્ષેપીકરણ 10-12 લીટીમાં હોય તો આપણે એ રીતના લખવું પડતું હોય છે. ઘણી વખતે 15-17 લીટીમાં હોય એ સંક્ષેપીકરણનો પેરેગ્રાફ તો આપણે એ રીતના લખવું પડતું હોય છે. તો એ જે ફકડો તમને આપેલો છે, પેરેગ્રાફ આપેલો છે, તો એને પહેલાં તમારે એનો આખું એ કેટલી લીટીઓ આપેલી છે, કેટલી લાઈન આપેલી છે અને એને સમજી વિચારી અને પછી એ સંક્ષેપીકરણને તમારે લખવાની શરૂઆત કરવાની. તો એ રીતે એવું નક્કી નથી હોતું કે આટલી લીટી અથવા તો આટલી લીટી આપણે લખી જ દેવાની હોય. એ જે પેરેગ્રાફ આપ્યો હોય એ પ્રમાણે આપણે લખવાનું રહે. ત્યારબાદ આપણે જોઈ શકતા હોઈએ છીએ કે વિચાર પ્રધાન તથા તત્વ ચર્ચાના કે શાસ્ત્રીય લખાણોના સંક્ષેપીકરણની મોકરાશ ઓછી રહે છે. જ્યારે બિનજરૂરી વિગતો અથવા શબ્દોને બહેલાવીને જે લખાણ શરૂ થયું હોય તેને સંક્ષેપ સહેલાઈથી થઈ શકે છે. ટૂંકમાં જે લખાણ અર્થની દ્રષ્ટિએ સઘન અને નિરૂપણની દ્રષ્ટિએ સંકુલ હોય ત્યાં આ પ્રકારની મોકરાશ ઓછી રહે છે. એટલે કે જ્યાં આગળ ઘણા બધા શબ્દો જે છે એ શબ્દો આપણને ખબર જ હોય છે કે એ શબ્દો જે છે એ વધારાના છે, જેથી કરીને આપણે આ બધી વસ્તુઓ જે છે એને ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ આપણે જોઈશું કે સંક્ષેપીકરણના મૂળ પરિચ્છેદનું લખાણમાં હાર્દ જળવાઈ રહેવું જોઈએ અને એને ટૂંકમાં આપણે જે મેં તમને પહેલાં જ વાત કરી એ પ્રમાણે કે એ વિષય વસ્તુ પકડાયેલું હોવું જોઈએ, એ વિષય વસ્તુ બદલાવું હોવું જોઈએ નહીં. તો હવે આપણે કઈ રીતના એને લખશું ઓછામાં ઓછા શબ્દોમાં, તો એની નીચે સમજૂતી આપેલી છે કે 1 નંબર, તો આપેલ ગદ્યખંડને બરાબર સમજાય એ રીતે શાંત મને એકાગ્રતાથી વાંચો અને તેનું તાત્પર્ય સ્પષ્ટ થાય તે માટે ફરીથી એકવાર એ ગદ્યખંડને વાંચી જાઓ. તો મેં તમને પહેલાં જ વાત કરી એ પ્રમાણે કે એ જે ફકડો આપેલો છે ને શાંતિથી તમારે વાંચવાનું છે, શાંત મને, અને પછી એ આપણને શું શીખ આપે છે એના અનુસંધાને આપણે શીર્ષક એક નક્કી કરવાનું અને ત્યારબાદ આપણે એને લખવાનો પ્રયત્ન કરવાનો. ત્યારબાદ હું તો એ રીતના કહું છું કે તમે જે લીટી લખવાના હોય એ લીટી નીચે તમે પેન્સિલથી અંડરલાઇન કરી દો અને પછી એ લીટીને તમે વાંચો તો તમને બંધ બેસતું લાગે છે, ત્યારબાદ તમે લખવાની શરૂઆત કરો. મૂળ ગદ્યખંડમાં મહત્ત્વના મુદ્દાઓ જુદા તારવા અને ક્યાંક કશું રહી જતું હોય તો નથી ને તેની ચકાસણી કરો અને મુખ્ય મુદ્દા નીચે પેન્સિલથી અંડરલાઇન કરી શકાય છે, મેં તમને કીધું એ પ્રમાણે. હવે સંક્ષેપીકરણ માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવી શકાય છે, જેવી કે પુસ્તક કે પાનામાં આપેલ ગદ્યખંડમાં રેખાંકિત એટલે કે લીટી દોરેલા કે ઘાટા અક્ષરે આપેલા શબ્દો કે શબ્દ સમૂહ માટે તે નીચે સૂચવવામાં આવેલા વિકલ્પમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તેનો ઉપયોગ કરી અને સંક્ષેપ કરી શકાય છે. મૂળ પરિચ્છેદમાં તમને એમ લાગે કે જુદા જુદા વાક્યોને ભેગા કરવાથી વધારાના વિશેષણો અને ક્રિયા વિશેષણો કે ક્યારેક ક્રિયાપદો ટાળી શકાય તેમ છે, તો ત્યાં વાક્યોને ભેગા કરી સંક્ષેપ કરી તેનો પરિચ્છેદ લખી શકાય છે. મૂળ ગદ્યખંડને કે પરિચ્છેદમાં વધારાની વિગતોને તમે વિવેકપૂર્વક કાઢી નાખજો, જેવી કે ગદ્યખંડમાં વિચારને રજૂ કરવામાં દ્રષ્ટાંત કે ઉદાહરણો, અવતરણો કે દલીલો, અલંકારો કે સરખામણીઓ વગેરે. હવે મહત્ત્વની બાબત એ છે કે હું તમને એ વસ્તુ કહું તો એકની એક લીટી જે છે એ તમારે વારે ઘડીએ અંદર રિપીટ થતી હોય, વારે ઘડીએ એકનો એક શબ્દ જે છે એ અંદર આયા કરતો હોય, ત્યારે
હંમેશા તમારે એક જ વસ્તુ વિચારવાની હોય કે તમારે એ જે વારે ઘડીએ રિપીટ થતી લીટી હોય ને એને તમારે ક્યારે પણ લખવાની ન હોય. તો આ બધી વસ્તુઓ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે કે સૌથી પહેલાં તો સંક્ષેપીકરણ, એટલે કે સંક્ષેપીકરણ એક એવો ટૉપિક છે કે જે બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ એ લખી શકતો હોય છે, કારણ કે અંદર જોઈને લખવાનું હોય છે. તો સંક્ષેપીકરણમાં ખાસ ધ્યાન તમારે એ વસ્તુનું આપવાનું છે કે તમારે એને આ બધી મેં તમને જે માહિતી આપી એ બધી માહિતીઓને તમારે ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ એ જે ફકરો જે છે એ તમે એક તૃતીયાંશ ભાગમાં એટલે કે ત્રીજા ભાગમાં લખશો ને તો એ તમારે ફકરો જે છે એ સરસ મજાના સુંદર મજાના અક્ષરે તમારે લખવાનો થશે. અંદર પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અવતરણ ચિહ્ન એ કોઈ પણ વિષય વસ્તુ અથવા તો કોઈ પણ વસ્તુ જે આવે એને તમારે ખૂબ જ સાવધાનીપૂર્વક અને ચોકસાઈથી તમારે લખવાનું રહેશે. કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ ચૂકી ન જાય અને અક્ષર તો ખાસ કરીને મોતીના દાણાના જેવા અક્ષર તમારે કાઢવા પડશે અને એ પ્રકારે તમારા સંક્ષેપીકરણમાં માર્કિંગ તમને મળશે. તો મિત્રો સંક્ષેપીકરણની માહિતી ચોક્કસપણે તમને સમજાઈ ગઈ હશે એવી હું આશા રાખું છું. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો ટૉપિક છે જેની આપણે માહિતી આપીશું. તો અહેવાલ લેખન. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અહેવાલ લેખન. અહેવાલ લેખન એક એવો લખાણ છે કે જેમાં તમારે એનો વિષય વસ્તુ જે છે એ ભૂતકાળમાં બનેલું હોય. ધારી લો કે 26મી જાન્યુઆરી વિશે તમારે લખવાનું છે અથવા તો એનું વિષય વસ્તુ તમારે આવડવાનું છે અથવા તો એના વિશે તમારે વિસ્તૃત અહેવાલ લખવાનો છે આશરે 100 કે 150 શબ્દોમાં. તો તમારે એ અહેવાલ જે છે એ 26મી જાન્યુઆરીનો અહેવાલ તમે 27 તારીખે લખી શકો. એટલે કે ભૂતકાળમાં બનેલી વસ્તુઓને, વિષય વસ્તુને તમે એની અંદર આવરી શકો છો. કારણ કે અહેવાલ એક એવી વિષય વસ્તુ છે કે જેમાં તમે નિહાળી હોય, તમે અનુભવ્યું હોય. જેમ કે આપણે જોઈ શકતા હોઈએ છીએ કે તમારી સ્કૂલમાં અથવા તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયેલો તો તેનો વિસ્તૃત અહેવાલ 100 શબ્દોમાં લખો. તમારી શાળામાં 26મી જાન્યુઆરીનો પર્વ ઉજવાઈ ગયો તો તેના વિશેનો અહેવાલ 100 શબ્દોમાં લખો. તમારી શાળામાંથી એક પિકનિકનું આયોજન થયું હતું તો તેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. આવી રીતના રક્ત શિબિર, રક્તદાન કેમ્પ, ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, આ બધા વિષય વસ્તુને આવરી લેવામાં આવતો હોય છે. તો અહીંયા અહેવાલ લખવા માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે તો એની માહિતી આપેલી છે કે અહેવાલ લેખનનો મુખ્ય હેતુ કોઈ ઘટના કે પ્રસંગની તપાસ, અભ્યાસ, સંશોધન કે સંસ્થાના વહીવટનો કાયમી હિસાબ રાખવાનો છે. પ્રસ્તુત સંદર્ભમાં અહેવાલની પદ્ધતિ એક જ હોય છે અને વિગતોની ગોઠવણી વ્યવસ્થામાં વૈવિધ્ય હોય છે. 1. ઘટના કે પ્રસંગનો અહેવાલ. તો આ સંદર્ભમાં અહેવાલ સામાન્ય રીતે કોઈ સામયિક અથવા વર્તમાનપત્રોના સંદર્ભમાં લખવાનો હોય છે. દાખલા તરીકે અકસ્માત, કુદરતી હોનારત વગેરે. તો આપણે જોઈ શકતા હોઈએ છીએ કે ન્યૂઝપેપરમાં આખો એક અહેવાલ લખેલો હોય છે કે ભાઈ રાજકોટમાં સાંબેલાધાર વરસાદ પડ્યો અને તંત્રની ઘોર રસ્તાઓ માટેની જે પોલ જે છે એ બહાર પડી. તો એ વસ્તુ થઈ ગઈ અને પછી એના વિશે આપણે લખી શકતા હોઈએ છીએ. એના પહેલાં આપણે એનું વિષય વસ્તુ આપણે લખી શકતા હોતા નથી. એવી જ રીતે ઓફિસ મિટિંગ કે ચર્ચાનો અહેવાલ. તો આ વિષયમાં અહેવાલ રોજબરોજ જે કામ કરી લીધું હોય એ કામની વિગતોનો હિસાબ અથવા તો એ જે પણ કાર્ય કર્યું હોય એ બાબતને જાણવાનો અહેવાલ એક હોય છે. યોજના અને સંશોધનનો અહેવાલ કે કોઈ યોજના અથવા તો સંશોધન ઉપરાંત સંશોધનનું સમાયોજન, હેતુઓ અને નિષ્પત્તિ વગેરેની સામગ્રી તૈયાર કરવા માટેનો એક અહેવાલ લખાય છે. હવે અહીંયા આપણે જોઈ શકતા હોઈએ છીએ કે અહેવાલ જે છે એ અહેવાલમાં મુખ્યત્વે
એ બાબતને ધ્યાનમાં રાખવાની હોય છે કે અહેવાલ જે છે એ તમે લખતા હો છો ત્યારે તમારે પેપરની અંદર આવી રીતના મેં તમને જે અલગ અલગ ટૉપિક કીધા એ પ્રમાણે કે ભાઈ તમારી શાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો તેના અંગે 100 શબ્દોમાં વિસ્તૃત અહેવાલ લખો, તો તમારે ઉપર હેડિંગ મારવાનું હોય, શીર્ષક કે રક્તદાન કેમ્પ. ત્યારબાદ નીચે જે તારીખે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હોય એ તારીખ લખવાની, વાર લખવાનો, અને પછી તમારે શરૂઆતથી એ રીતના સ્ટાર્ટિંગ કરવાનું કે શરૂઆત તમારું વિષય વસ્તુ એટલે કે તમારે કોઈ જગ્યાએ પેરેગ્રાફ નથી પાડવાનો. અહેવાલમાં એક ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાનું છે કે કોઈ જગ્યાએ તમારે ફકરો નથી પાડવાનો, અને ફકરા પાડો તો એકથી વધારે નહીં, એક જ ફકરો પાડવાનો. હવે અહેવાલ જે છે એ અહેવાલ એવી વિષય વસ્તુ છે કે જેમાં મેં તમને વાત કરી એ પ્રમાણે કે એમાં વિષય વસ્તુ જે છે એ ચોક્કસપણે પકડાયેલું હોવું જોઈએ, એક જ ધારું ચાલ્યા જવું જોઈએ, અને એમાં શરૂઆતથી અંત સુધી કોઈ પણ જગ્યાએ, નહીંતર ઘણી વખતે કેટલાક વિદ્યાર્થીઓ એવી રીતના, મેં અહેવાલ વાંચેલા છે તો એવી રીતના લખતા હોય છે કે ઉપર લખેલું હોય 26મી જાન્યુઆરીનો વિસ્તૃત અહેવાલ લખો, તો એમાં શરૂઆત કરે જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે 26 જાન્યુઆરી 2019 વાર મંગળવાર, અમે સવારે બધા જ વિદ્યાર્થીઓ વહેલા સ્કૂલમાં પહોંચી ગયા. અમારા શિક્ષકશ્રીએ અમને આગળના દિવસે કહ્યું હતું કે 7:45 પહેલાં તમારે 7:30 વાગે તમારે પહોંચી જવાનું સ્કૂલમાં, સ્કૂલના પટાંગણમાં તમે હાજર હોવા જોઈએ. તો અમે લોકો 7:20 શાળામાં પહોંચી ગયા હતા. શાળામાં પહોંચી ગયા ત્યાં આગળ બધા જ શિક્ષકો જે છે, ગુરુજનો જે છે એ પોતપોતાના કાર્યમાં મશગુલ હતા. કેટલાક વિદ્યાર્થીઓ આવી ગયેલા હતા, કેટલાક લોકો આવતા હતા. હવે મુખ્ય મહેમાન જે છે એ મુખ્ય મહેમાન આવી રહ્યા છે, રસ્તામાં છે, એવા અમારા આચાર્યશ્રી ફોન પર વાત કરતા હતા. ત્યાં આગળ ગયા ત્યારે અમે બધા જ વિદ્યાર્થીઓ શિક્ષકોને મદદ કરવા લાગ્યા, અને પછી જો સમય નિશ્ચિત કરેલો હતો એ સમય થવા આવે ત્યારે અમને બધાને પીટી શિક્ષક મહેશભાઈ રાવલ સાહેબ અમને લાઇનબદ્ધ ક્રમબદ્ધ રીતે ગોઠવી દીધા, અને પછી સરસ મજાનો કાર્યક્રમનો આરંભ થયો. મહેમાન શ્રી નારી સશક્તિકરણના મહિલા મોરચાના સભ્ય શ્રી વનિતાબેન રાઠોડ જે પોતે હાજર રહ્યા હતા, અને એમના વરદ હસ્તે કમ્પ્લેટ 8 વાગે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, અને ધ્વજ જે છે એ હવામાં ફરકાવવામાં આવ્યો, રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો, અને ત્યારબાદ બહેનશ્રીએ પોતાનું ટૂંકું પરંતુ સરસ મજાનું પ્રવચન આપ્યું. આવી રીતે આપણે લખી શકતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત વિષય વસ્તુ કેવું થતું હોય છે, મહેમાન આવી ગયા હતા, શિક્ષકો આવ્યા નહોતા, વિદ્યાર્થીઓ આવતા જતા હતા, તો આ બધું વિષય વસ્તુ જે છે ને એ આખું બેઢંગું બની જતું હોય છે. તો વિષય વસ્તુને આપણે પહેલેથી છેલ્લે સુધી એક ક્રમબદ્ધ રીતે આપણે એને સાચવવાનું હોય છે. જો કોઈ પણ જગ્યાએ વેરવિખેર થઈ જાય તો એનું વિષય વસ્તુ આપણને બરોબર રીતે સમજાતું નથી હોતું, આપણને મજા નથી આવતી હોતી, અને જે વાચક જે છે એ વાચક પણ એ વિષય વસ્તુને સમજી શકતો હોતો નથી. કે અંતે અમે મીઠાઈ ખાઈને છૂટા પડ્યા, અને પછી અમારા શિક્ષકશ્રીએ ઉદ્બોધન શરૂ કર્યું. તો આ તો કેવું થઈ ગયું કે બધા વિદ્યાર્થીઓ ઘરે જતા, અને પછી શિક્ષક જે છે એ શિક્ષક પોતે બોલવા લાગ્યા, તો એ વિષય વસ્તુ બંધ બેસતું હોતું નથી. એટલે અહીંયા ક્રમ જે છે એ સચવાઈ રહેવો જોઈએ. અને જે સમયથી શરૂઆત કરી હોય, જ્યાંથી તમે શરૂઆત કરી હોય, તો ત્યાંથી તમારે સરસ મજાની રીતે તમારે એક પેજની અંદર કમ્પલસરી ઓછામાં ઓછી 15થી 17 લીટી જે છે એ તમારે લખી દેવાની હોય અહેવાલમાં, અને સરસ મજાનું હેડિંગ મારી દેવાનું, ઉપર શીર્ષક આપી દેવાનું, કે જેથી કરીને તમને એ જે
વિષય વસ્તુ વિશે તમે શું લખી રહ્યા છો એના વિશેની તમને માહિતી અથવા તો સામે જે વાચક જે છે એને પણ ખબર પડે કે ભાઈ આ ભાઈએ આના વિશેનો અહેવાલ લખ્યો છે. તો અહેવાલ લેખનમાં ચોક્કસપણે પેરેગ્રાફ બને તો એક પાડવાનો, બાકી વધારે નહીં પાડવાના, અને ન પાડો તો પણ ચાલે. બીજી વસ્તુ કે પ્રથમ લીટી જે છે એ પેરેગ્રાફ પાડીને જ લખવાની, એટલે કે ડાયરેક્ટલી આગળથી ચાલુ નહીં કરવાનું, વચ્ચેથી એટલે કે થોડી જગ્યા રાખી અને પછી પેરેગ્રાફ પાડીને શરૂઆત કરવાની. ત્યારબાદ આપણે ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓને જોતા હોઈએ છીએ કે આ લેખન વિભાગમાં સૌથી વધારે માર ખાઈ જતા હોય છે. એનું કારણ એક જ છે કે એમને લખવાની પદ્ધતિ નથી હોતી. પાછળ સાપોડિયું થતું હોય ને એવી રીતના આપણે લીટી દોઈએ તો સાપોડિયું થતું હોય ને એ રીતના નહીં. તમે લખો તો પાછળનો ભાગ પણ તમારે કમ્પ્લીટલી, એટલે કે જે અંતિમ જ્યારે આપણે લખતા લીટીમાં છેલ્લે જતા હોઈએ છીએ ત્યારે એ પણ આમ એકદમ લાઇનસર ક્રમબદ્ધ રીતે સીધું કમ્પ્લીટ લખાયેલું હોવું જોઈએ, નહીં કે સાપોડિયા જેવું. તો એ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે, ખાસ જોવામાં આવતું હોય છે. જોડણીની ભૂલો ન હોવી જોઈએ, અને ગુજરાતીમાં તો ખાસ કરીને જોડણી ભૂલ જે છે એ સૌથી મોટામાં મોટી તમારી ભૂલ ગણાતી હોય છે, અને જેના કારણે ઘણી વખતે કેટલાય વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે તો પણ એ માર ખાઈ જતા હોય છે, એટલે કે એમનું માર્કિંગ જે છે એ ઓછું આવતું હોય છે. તો અહીંયા અહેવાલ લેખન વિશેની તમને માહિતી મેં પૂરી પાડી, એના વિશે તમને ચોક્કસપણે કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે. હવે સંક્ષેપીકરણની થોડી ઘણી હું તમને વાત કરું તો સંક્ષેપીકરણમાં પ્રથમ નંબર જે છે સંક્ષેપ કરવા માટે પસંદ કરેલ પરિચ્છેદ ગદ્યખંડને મેં તમને વાત કરી તે પ્રમાણે બરોબર રીતે ફરીથી હું રિપીટ કરું છું. જુઓ, સંક્ષેપીકરણ કારણ કે મોસ્ટ છે અને એકદમ રોકડિયા માર્કવાળો ટૉપિક છે, અને એટલા માટે હું ફરીથી તમને રિપીટ કરું છું કે સંક્ષેપીકરણની અંદર તમારે એ જે ગદ્યખંડ આપેલો છે, એ જે ફકરો આપેલો છે ને શાંતિથી એક ચિત્તે વાંચી લેવાનો છે ને વિષય વસ્તુને સમજવાનું છે, ને ત્યારબાદ એનું શીર્ષક શું આવે, હેડિંગ શું આવે એ તમારે લખવાનું છે, ને ત્યારબાદ એની અંદર તમને કઈ કઈ પંક્તિઓ, કઈ કઈ લીટીઓ, કઈ કઈ લાઈનો જે છે એ તમને સૌથી વધારે ગમે છે, વિષય વસ્તુને બંધબેસતી આવે છે, અને એવી રીતે તમારે લખવાનું છે કે વિષય વસ્તુ જે છે એ કોઈ પણ જગ્યાએ ખોરવાવું ન જોઈએ. બધી જ જગ્યાએ વિષય વસ્તુ જે છે એ ક્રમબદ્ધ રીતે ચાલવું જોઈએ. તો મિત્રો, અહીંયા મેં જે તમને માહિતી આપી એ માહિતી સંક્ષેપીકરણ અને અહેવાલ લેખનની આપી. ત્યારબાદ વિચાર વિસ્તારની વાત કરું તો વિચાર વિસ્તારમાં તમારે ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વિચાર વિસ્તારમાં તમારે પંક્તિ આપેલી હશે તો એ પંક્તિને શાંતિથી તમારે એક બને વાંચી લેવાની, અને એ પંક્તિ તમને શું કહેવા માગે છે એનું વિસ્તૃત વર્ણન કરવાનું છે. તો તમારે પહેલાં પંક્તિ જે છે એ પંક્તિ, તો આપણે ધારી લો કે આળસ એ જીવતા મનુષ્યની કબર છે. તો અહીંયા આ પંક્તિ જે છે એ પંક્તિમાં આપણને વિષય વસ્તુ શું આપેલું છે કે આળસ એ જીવતા મનુષ્યની કબર છે. તો આપણે સમજી જવાનું હોય કે ભાઈ આ વિષય વસ્તુ જે છે એ વિષય વસ્તુની અંદર શું આવશે. તો આળસ વિશે કે જે માણસ આળસુ હોય છે અને એ આળસુ માણસ જે છે એ પોતાના જીવનમાં હંમેશા આળસ જ કર્યા કરતો હોય છે, અને જેના કારણે તો અહીંયા આપણે જોઈ શકતા હોઈએ છીએ કે આળસ એ જીવતા મનુષ્યની કબર છે. તો આળસુ માણસ વિશેની વાત કરેલી છે કે ભાઈ આળસ જે છે એ જીવનમાં, મનુષ્યના જીવનમાં એને ઘણો બધો પાછળ ધકેલી દેતા હોય છે. આળસુ માણસ જે છે એ જીવનમાં કોઈ દિવસ પ્રગતિ કરી શકતો હોતો નથી, એ હંમેશા કામચોરી કરતો હોય છે. તો પહેલાં એ પંક્તિ આપેલી છે, પંક્તિની પહેલાં તમારે સમજૂતી લખવાની છે કે આ પંક્તિ શું કહેવા માગે છે. તો 1 થી 1.5 લીટીની અંદર તમારે પંક્તિની સમજૂતી લખવાની છે કે ભાઈ આળસુ માણસ વિશેની કવિએ અહીંયા આપણને સમજૂતી આપેલી છે અને આળસુ માણસ કેવો હોય એના લક્ષણો દર્શાવ્યા છે. ત્યારબાદ પંક્તિનો અર્થ આપણે પહેલાં લખવાનો છે. પંક્તિનો અર્થ, તો પંક્તિ શું કહેવા માગે છે તો મેં તમને કીધું એ પ્રમાણે લખી દેવાનું. ત્યારબાદ પંક્તિની સમજૂતી, 2 લીટી છોડી અને નીચે લખવાનું પંક્તિની સમજૂતી. હવે પંક્તિની સમજૂતી જે છે 5 થી 6 લીટીમાં તમારે લખવાનું, જે રીતના મેં તમને આખું વિષય વસ્તુ કીધું એ પ્રમાણે કે આળસુ માણસ વિશેની વાત કરેલી છે કવિએ, અને અહીંયા આળસ જે છે એ આળસ માણસને હંમેશા અંદરથી કોડી ખાતી હોય છે, અને આળસુ માણસ જે છે કોઈ દિવસ પ્રગતિ કરી શકતો હોતો નથી. આળસુ માણસ જીવનમાં ક્યારે પણ કોઈ પણ જગ્યાએ એ સફળતા મેળવી શકતો હોતો નથી, અને હંમેશા એ પોતે પોતાના આળસના કારણે, પોતાના આળસુ સ્વભાવના કારણે કોઈ પણ કાર્ય કરવામાં એ હંમેશા દાઠિયા દેતો હોય છે. એ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી શકતો હોતો નથી, અને હંમેશા એ પોતે કામ કરવા માટે
બીજા લોકોને ધક્કા મારતો હોય છે અને પોતે સૂઈ રહેતો હોય છે. આળસુ માણસનું વ્યક્તિત્વ જે છે એ હાવ એકદમ ખરડાયેલું દેખાતું હોય છે અને કોઈ પણ વ્યક્તિ એના ઉપર વિશ્વાસ કરતું નથી હોતું અને એના ઉપર એક રૂપિયાનો પર કોઈ વિશ્વાસ કરવા માટે કે મૂકવા માટે તૈયાર નથી હોતો. જ્યારે જે મહેનતુ માણસ જે છે એ હંમેશા કાર્ય કરવામાં પ્રસન્ન રહેતો હોય છે અને કયું કાર્ય અથવા તો એને ક્યારે કામ મળે એની જ એ રાહ જોઈને બેઠેલો હોય છે અને કામ ન મળે, કોઈ ન આપે તો પણ એ પોતાની રીતે એ કામ શોધી લેતો હોય છે. જ્યારે આળસુ માણસ જે છે એનાથી વિપરીત હોય છે, એને કામ કરવું જ નથી હોતું અને એ શાંતિથી પડ્યો રહેતો હોય છે અને જેના કારણે એનું જીવન જે છે એ ધૂળધાણી જેવું થઈ જતું હોય છે અને એક સમયે એવું લાગતું હોય છે કે ભગવાને એને જન્મ આપી અને મોટામાં મોટી ભૂલ કરી દીધી હોય અને ધરતી ઉપરનો બોજ હોય એ પ્રકારની અનુભૂતિ થતી હોય છે. આળસુ માણસ જે છે એ આળસુ માણસ કેવો હોય છે તો જાણે મરણશૈયા ઉપર માણસને આપણે સુવડાવી દીધો હોય અને એ કશા જ કામનો ન હોય એ રીતનો આળસુ માણસ જે છે આખી જિંદગી જે છે એ પોતાની જિંદગી એમનેમ જ વિતાવતો હોય છે. એને દરેકે દરેક કામમાં એનું મોઢું બગડતું હોય છે. એ જીવનમાં કોઈ દિવસ પ્રગતિ કરી શકતો હોતો નથી, સાથે સાથે એ પોતાના પરિવારનું રક્ષણ પણ કરી શકતો નથી હોતો અને એના પરિવારનો ખર્ચ પણ નથી ઉઠાવી શકતો હોતો અને એ પરિવાર જે છે એ ગરીબાઈમાં જ ધકેલાઈ જતો હોય છે. એ કોઈ દિવસ આગળ આવી શકતો હોતો નથી. તો આવી રીતના આળસુ માણસ જે છે હંમેશા અધોગતિ કરતા હોય છે. પછી નીચે બોધ લખવાનો છે કે હંમેશા જીવનમાં પ્રગતિ કરવી હોય, હંમેશા જીવનમાં સફળતાના શિખરો સર કરવા હોય, હંમેશા જીવનમાં આપણે કંઈક લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો આળસ જે છે એ જીવનમાંથી ખંખેરવી જોઈએ. શરીરની અંદર કોઈ પણ પ્રકારનું આળસ જે છે એ હોવી ન જોઈએ. તો આ પ્રકારને આપણે આખું એનું વર્ણન કરી શકતા હોઈએ છીએ અને આ રીતના તમારે લખવાનું છે કે પહેલાં પંક્તિનો અર્થ, પછી પંક્તિની સમજૂતી અને અંતમાં બોધ, પંક્તિનો બોધ. આ રીતના તમે લખશો 12 થી 15 લીટીમાં તો વિચાર કરો કે તમને એ 4 માર્ક્સનો અર્થ વિસ્તાર જે છે એ 100% તમને પૂરેપૂરા માર્ક મળશે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તારની અંદર. તો મેં જે તમને સમજૂતી આપી અર્થ વિસ્તાર વિશે કે વિચાર વિસ્તાર વિશે, અહેવાલ લેખન વિશે કે સંક્ષેપીકરણ વિશે, તો એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ચોક્કસપણે તમે મને જણાવજો. હું ચોક્કસપણે એ તમારો જે પ્રશ્ન જે છે એ પ્રશ્નનું આપણે સોલ્યુશન લાવશું અને ચોક્કસપણે આપણે એને બરોબર રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, અહીંયા આપણું લેક્ચર પૂરું થાય છે. ચલો બાય, ટેક કેર.